નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં હું ચર્ચા વિચારણા કરવા આવ્યો છું ફરી એકવાર મહિલાઓના મુદ્દે. મહિલાઓના મુદ્દે હું ફરી એકવાર એટલા માટે ચર્ચા કરી રહ્યો છું કારણ કે આજથી એક વીક પહેલાં મેં જે ચર્ચા કરી હતી ગેંગરેપનો જે એક મામલો સામે આવ્યો હતો કે જેમાં ત્યારે હું એક બાબત બોલ્યો હતો કે જે ફરી એકવાર ક્યાંક એમ કહેવાય કે સાબિત થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે કે એક નાની બાળકી ક્યાંક બોલી ના શકી તો બીજી બાજુ મહિલાને બોલવા લાયક ન રાખી, એ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવી હતી આજથી એક અઠવાડિયા પહેલાં. એનસીઆરબીનો રિપોર્ટમાં જે રીતે રેપ અને એ બધા માટે તો જે સામે આવતો હોય છે, ગુજરાતની પરિસ્થિતિ ક્યાંક વાંસી રહી છે તેવી પણ બાબત સામે આવી છે. આજે હું બે મુદ્દાને લઈને આવ્યો છું. એક કે જે ગુજરાતમાં અત્યારે હાલ તો જે છેડતીના ને રેપને એ બધા જે કિસ્સાઓ જે સતત વધી રહ્યા છે તેમાં પણ હોટ ફેવરિટ અત્યારે હાલ તો જે અમદાવાદ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં અત્યારે એમ કહેવાય ને કે ખૂબ જ મોટી સંખ્યામાં, એ પણ પછી વાડજ હોય કે પછી ઈસનપુર હોય કે પછી અત્યારે હાલ વેજલપુર વિસ્તાર હોય, ખૂબ જ મોટી સંખ્યામાં આ પ્રકારની જે પરિસ્થિતિ ઘણી બધી વકરી રહી છે. બીજી બાજુ કલકત્તામાં એક રેપની ઘટના સામે આવી હતી, કલકત્તાના દુર્ગાપુરમાં. આપ દરેક લોકો જાણતા હશો કે સૌથી પહેલો જે ગેંગરેપની જે બાબત સામે આવી હતી ત્યારબાદ દરેક લોકો જાગ્યા અને તે હતો દિલ્હીનો. દિલ્હી નિર્ભયા કાંડ જ્યારે બન્યો ત્યારબાદ દરેક લોકો જાગ્યા. મહિલાઓ અત્યારે તો જે આત્મનિર્ભરની સાથે સાથે પોતાની સેફટી કેવી રીતે રાખવી એ પણ શીખવા માંડી. ત્યારબાદની વાત કરીએ તો કલકત્તાનો આજથી એપ્રોક્સ 3 થી 4 મહિના પહેલાં એક ડૉક્ટર પર જે રેપનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો, ધરણા કર્યા હતા અને બધી જ બાબત સામે આવી અને ત્યારે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બીજો એક કિસ્સો હમણાં જે પ્રકાશમાં આવ્યો છે એ છે કલકત્તાના દુર્ગાપુરનો કે જ્યારે આ પ્રકારની મહિલાઓને અત્યારે તો જે શોષણ કરતી ઘટનાઓ સામે આવતી હોય, મુખ્યમંત્રી પણ ખુદ મહિલા હોય, ત્યારે મુખ્યમંત્રી દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે મહિલાઓએ હવે બહાર જ ના નીકળવું જોઈએ રાતમાં. કેમ? આ પ્રકારની ઘટનાઓ અટકાવવી જોઈએ કે પછી મહિલાઓને અત્યારે તો બહાર નીકળતી અટકાવવી જોઈએ, તે એક સૌથી મોટો સવાલ છે. ત્યારે આપણે મહિલા સુરક્ષાને લઈને આજે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે. મહિલાઓ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિથી અત્યારે તો જે એમ કહેવાય કે જે આગળ વધતી હોય તેમને બહાર કેવી રીતે લાવવા, કાઉન્સિલિંગ કેવી રીતે કરવું મહિલાઓનું, મહિલાઓને સેફટી અત્યારે તો કેવી રીતે શીખવાડવી, તે તમામ મુદ્દાઓને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ છે, સાથે સાથે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે અને ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. સોનલબેન, બે મુદ્દા છે મારે. સૌથી પહેલાં તો જે છેડતીના કિસ્સાઓ અત્યારે તો સતત વધી રહ્યા છે, મારે તેની ઉપર વાત કરવી છે. અને ત્યારબાદની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી છેડતી અને દુષ્કર્મના બનાવો જે સતત વધી રહ્યા છે તેને લઈને પણ મારે વાત કરવાની છે. સોનલબેન, સૌથી પહેલાં તો જ્યારે અમદાવાદની વાત સામે આવતી હોય ત્યારે અમદાવાદમાં જે છેડતીના કિસ્સાઓ જે સતત વધી રહ્યા છે, સૌથી પહેલાં નારી સુરક્ષા અને અનુલક્ષીને સોનલબેન શું કહેશો અમદાવાદમાં જે કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને? જી સોનલબેન. જે પણ કિસ્સાઓ બની રહ્યા છે ખરેખર કદાચ એવું કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ આપણે વર્ષો સુધી કદાચ આપણે રોજ એવરી વીકમાં 3 વખત ડિસ્કસ કરીએ છીએ. હવે સમાજ સુધારવો નહીં સુધારવો, બધી વાતો કરીને કંટાળી ગયા છે. લોકો સુધરતા નથી અને ખાસ કરીને લોકો મોબાઈલમાં વળગળમાં ઓર બગાડ કરીને મૂકી દીધો છે અને યજ્ઞ છોકરીઓની બિલકુલ સેફટી રહી નથી, સિક્યોરિટી નથી રહી. જે પ્રમાણેના ઘટનાઓ રોજ બરોજની થઈ રહી છે, ચાહે કપડા ટૂંકા પહેરવાની વાત હોય, 15 વર્ષની નાની દીકરી પર દુષ્કર્મ થયું, તમે કપડા પર ક્યાં જાઓ છો? 1 વર્ષની દીકરી પર દુષ્કર્મ જાય છે, તમે કપડાની ક્યાં વાત કરો છો? કહેવાતા પોલિટિશિયનો જે બુદ્ધિવાળા છે, ઇન્ટેલિજન્ટ છે, છતાં પણ એમને બોલવાનું ભાન નથી કે કઈ જગ્યા ઉપર કઈ વસ્તુની ચર્ચા કરી રહ્યા છે. આ લોકોના ખરેખર આ લોકોની ઉપર એક્શન લેવા જોઈએ, સસ્પેન્ડ કરવા જોઈએ. જ્યાં સુધી એ સેન્સિટાઇઝેશન એમને ન હોય ત્યાં સુધી એમની સાથે કામ કરવું એ બિલકુલ અયોગ્ય છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી યજ્ઞ. બિલકુલ ઋત્વીબેન, એક બાજુ સવાલ પણ એ થતો હોય છે ને કે જ્યારે આટલા સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે,
છેડતીની ઘટનાઓ બની રહી છે. હું સૌથી પહેલાં તો એ મુદ્દા ઉપર આવીશ ને ત્યારબાદ અન્ય મુદ્દાઓ પર આપણે વાત કરીશું. પણ જે છેડતીની ઘટનાઓ જે સામે આવી છે, મહિલાઓની સુરક્ષા ઉપર દર વખતે એક પ્રશ્નાર્થ આવીને ઊભો રહી જતો હોય છે. મેં આ પહેલાં પણ જે ગેંગરેપની જે ચર્ચા કરી હતી ને તેમાં પણ મેં કહ્યું હતું કે મહિલાઓ અત્યારે હાલ તો બોલી શકતી નથી, આગળ આવતી નથી. જ્યારે પણ કહે છે તો ત્યારે ક્યાંક એને એમ કહેવામાં આવે છે કે ના સમાજ શું કહેશે, આવું કંઈક બોલીશ નહીં તું. જો આવું કોકને ખબર પડશે તો આપણું શું, બાજુવાળા આપણું શું વિચારશે, સમાજમાં લોકો શું વિચારશે, એ પ્રમાણે ક્યાંક ગ્રંથિ અત્યારે હાલ તો જોવા મળતી હોય છે. આજે છેડતીના કિસ્સાઓને નારી સુરક્ષા ક્યાંક કાગળ ઉપર જ જોવા મળતી હોય તેવો એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. શું કહેશો આપ? સાચી લઈએ તો દેશનું 50% માનવ ધન, આ દેશમાં લગભગ 50% જેટલી મહિલાઓ છે અને એ સુરક્ષિત ના અનુભવતી હોય તો બીજી બધી વાતો દેવાની. આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ કે પછી બેટી બચાવો બેટી પઢાઓ, બધી જે પણ વાત કરતા હોઈએ, દીકરી જન્મી લે છે પછી પણ એ ડોક્ટર બનવા સુધી એટલું મહેનત કરીને એટલું ભણીને આગળ પહોંચી જાય છે, છતાં પણ એ દીકરી જો સિક્યોર ફીલ ના કરતી હોય તો આપણે બધાએ ભેગા થઈને આ વારંવાર આપણે પ્રશ્ન કરવાનો વિષય આવે છે કે 50% આ દેશનો પાવર, 50% શક્તિ નથી એ સુરક્ષિત અનુભવી રહી. અને આ ક્યાંક ને ક્યાંક આખા દેશના વિકાસને તો રૂંધે જ છે, પણ આપણી બહાર પણ આપણી છાપને બહુ મોટી અસર પહોંચાડે છે. અને આપે કહ્યું ને યજ્ઞભાઈ કે છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે, દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, તો છેડતીના કિસ્સાઓ વિચાર કરો કે આ તો નોંધાઈ જે છે એ વધ્યા છે. બાકી સામાન્ય જે છેડતીઓ થતી હશે, આપણે બધા જ સામાન્ય રીતે જાણીએ છીએ કે ઘણીવાર છેડતી થતી હોય છે અને ત્યાં નાનકડી અમથી વાત કરીને કે ઝઘડો કરીને કે કશું જ ના બોલીને એ ઘટનાઓને ત્યાં ને ત્યાં પતાવી દેવામાં આવે છે. એ ઘટના કાયદાના કાન સુધી પહોંચતી નથી. તો આ બધા જ પ્રશ્નો યજ્ઞભાઈ આપે કહ્યું કે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, વારંવાર સોનલબેને પણ કહ્યું કે આપણે અનેકવાર એવા સોલ્યુશન પર લાવવાના ટ્રાય કર્યા છે કે કાયદાની દ્રષ્ટિએ શું કરી શકાય, સમાજની દ્રષ્ટિએ શું કરી શકાય, પણ એક પછી એક આવા કિસ્સાઓ આવે. તમે કહ્યું કે 1 વર્ષની દીકરીથી લઈને ગયા અઠવાડિયે આપણે જે ચર્ચા કરી, જેમાં 15 વર્ષની બાળકી અને 50 વર્ષની મહિલા બંનેના સામૂહિક બલાત્કારના ઘટનાની કિસ્સા બહાર આવ્યા હતા. તો આ બધા જ પ્રશ્નો એક મહિલા તરીકે અને મહિલાથી પણ આગળ આ દેશના નાગરિક હોવા તરીકે મને બહુ જ મૂંઝવે છે. કારણ કે અત્યારે બહુ સાચું કહું તો હું પણ, તમે અહીંયા લખ્યું છે કે સામાજિક કાર્યકર્તા અને અમે સમાજના એવા વર્ગોમાં જઈને કામ કરીએ છીએ, સેન્સિટિવ વિસ્તાર કહેવાય, અને આજની તારીખમાં અમને પણ એક ટાઈમ લિમિટ અમે નક્કી કરી છે કે સાંજના 6 વાગી જાય ને પછી આ વિસ્તાર આપણે છોડી દેવાનો, કારણ કે આપણે ત્યાં સુરક્ષિત નથી. હવે જો મને આટલું ભણી ગણીને આટલા સંપર્કો હોવા છતાં મારી પાસે પોતાનું 4-વ્હીલર વ્હીકલ છે, એ ગાડી ચલાવીને હું જઉં છું, છતાં પણ જો મને સુરક્ષિત ફીલ ના થતું હોય તો બહુ મોટો પ્રશ્ન છે કે એક સામાન્ય મહિલા જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરતી હશે કે પછી રસ્તા પર સાંજના ટાઈમે, રાતના ટાઈમે ચાલતી નીકળતી હશે અને સુરક્ષિત કેટલું ફીલ થતું હશે. તો વાત તો સાચી છે, સતત એ ડર, એ ગભરામણ અને આવા કિસ્સાઓ વધતા રહેશે. યજ્ઞભાઈ, સવાલ એ પણ થતો હોય છે કે અત્યારે જ્યારે વુમન્સ સેફટીની આપણે વાત કરીએ છીએ, પણ ઘણી બધી ડૉક્ટર યાત્રી એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે વુમન્સ સેફટીની તો આપણે વાત કરીએ છીએ, તમારી પાસે એવા ઘણા બધા પેશન્ટ્સ પણ આવતા હશે કે એ લોકો એમ કહેતા હશે કે હું ક્યાંક બોલી શકતી નથી, હું કોને કહેવા જઉં, શું થઈ રહ્યું છે. નાની દીકરીઓ પણ ક્યાંક એમ કહેતી હશે કે હું મારા પેરેન્ટ્સને હું વાત નથી કરી શકતી કે અત્યારે બહાર મારી જોડે શું થઈ રહ્યું છે, કેવી સિચ્યુએશનમાં હું અત્યારે આવતો છું. ત્યારે ક્યાંક પેરેન્ટ્સ પણ એવું વિચારતા હોય છે કે યાર આ બધી બાબતોને અત્યારે તો મારે કોઈ સુધી પહોંચવા નથી દેવી. આ અંદરને અંદર અત્યારે તો પેલું કહેવાય ને કે ના જે પૂર્ણ વિરામ આવી જાય, અમે ક્યાંક એવું વિચારતા હોઈએ છીએ. આ બાબત જ્યારે બનતી હોય કોઈ પણ સ્ત્રી જોડે, એ ચોક્કસ એક સવાલ ઊભા કરે એવી તો હોય જ છે, પણ એ વખતે એ સ્ત્રીની માનસિક પરિસ્થિતિ અત્યારે તો કેવી જોવા મળતી હોય છે. અને હવે પરિસ્થિતિ તો એવી છે, પણ હવે એમને બહાર કાઢવા માટે, એમને મેન્ટલી સ્ટ્રોંગ કરવા માટે કેવી રીતના અત્યારે તો પગલાં લેવાય બહુ જરૂરી છે. સો બેઝિકલી તો છે ને હું તમને આજે એવું કહેવાનું આઈ થિંક મને મન થાય છે કે જ્યારે હું આજે આ પ્લેટફોર્મ પરથી કશું બી બોલી રહી છું કે ઇફ આઈ એમ થિંકિંગ અલાઉડ, તો હું પોતાની જાતને બહુ પ્રિવિલેજ્ડ માનું છું
કે હું આટલું ઓપનલી આઈ કેન થિંક અલાઉડ, આઈ કેન પુટ માય કોન્વર્ઝેશન્સ ટુવર્ડ્સ એનીબડી, અને મારા પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ આટલા ક્લિયરલી ક્યાંય મૂકી શકું છું. બીકોઝ અનફોર્ચ્યુનેટલી મેજોરિટી વિમેન આ નથી કરી શકતી. સો એ ફેક્ટ છે, અને ક્યાંક ને ક્યાંક એ બાઉન્ડ્રીઝ થી બંધાયેલી છે. હવે એ બાઉન્ડ્રીઝ સોસાયટીની હોય કે એ જ બાઉન્ડ્રીઝ અને પોતાની જાત પર મૂકી હોય, બંનેમાં ડિફરન્સ છે. ઘણી વાર આપણને જે લોકો કહી રહ્યા છે એક્સટર્નલી, કાં તો આપણે જન્મથી જે ઘરમાં જન્મ લીધો છે અને ઘણી બધી વસ્તુના જે બાઉન્ડ્રી સેટ થઈ છે સોસાયટીમાં, જે સમજાવવામાં આવી હોય, એ એક્સટર્નલ બાઉન્ડ્રી. ઘણી બાઉન્ડ્રી આપણે પોતાની જાત પર મૂકીએ કે મારી આ વસ્તુ હું કરી નહીં શકું, આ વસ્તુ મારાથી ના કરાય, એમાં આ બીકોઝ હું વુમન છું એટલે મારે આ ના કરાય, હું આના સપોર્ટ વગર નહીં કરી શકું. સો એ આપણે પોતાની જાત પર મૂકેલી બાઉન્ડ્રી છે, બે અલગ વસ્તુ છે. સો આ બાઉન્ડ્રીઝ નો બેરિયર છે ને, એ ક્યાંક ને ક્યાંક આપણને ઓલવેઝ નડતું આવવાનું છે, અને ઘણા લોકોને નથી નડતું, મેજોરિટી લોકોને નડે છે. તમે મને એવું પૂછ્યું કે ઘણા પેશન્ટ આવતા હશે કે જે બોલી નહીં શકતા હોય, તો મને એવું લાગે છે કે આ બાઉન્ડ્રીઝના કારણે ક્યાંક ને ક્યાંક પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ ઓપનલી મૂકી નથી શકતા, અને દેટ ઇઝ વાય ક્યાંક ને ક્યાંક ક્લોબર્ડ ફીલ કરે છે. જ્યારે તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી ના શકો, જ્યારે તમે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ કોઈને ના કહી શકો, કે શું ફીલ કરી રહ્યા છો એ ના કહી શકો, સો દેટ મીન્સ કે ક્યાંય તમે કોઈ એવી પોઝિશનમાં છો કે જ્યાં એક્સટર્નલી કાં તો ઇન્ટરનલી કંટ્રોલ થઈ રહ્યા છો. તો આ સમજવું થોડું ડિફિકલ્ટ છે, પણ આ બહુ કોમનલી બહુ જ વિમેન આપણા કન્ટ્રી નહીં, આખા વર્લ્ડની અંદર દે ગો થ્રુ ધીસ, બીકોઝ ક્યાંક એમને ખબર છે કે રૂલ્સ એમના માટે અને મેલ્સ માટે અલગ છે, અને આ ફેક્ટ છે, આ ઓલવેઝ ફેક્ટ રહેશે, બીકોઝ આ આખું વર્લ્ડ મેલ ડોમિનન્ટ વર્લ્ડ છે. તો વિમેન માટે થોડા રૂલ્સ અલગ રહેવાના. જ્યારે આપણે આવા ટોપિકની વાત કરીએ છીએ ને, તો એ ટોપિક પર મને એવું લાગે છે કે આપણે એટલી બધી વાર વાત કરી છે. આઈ થિંક ઇન અ સિમિલર પેનલ ઓલ્સો વી હેવ ટોક્ડ સો મેની ટાઈમ્સ કે આ વસ્તુની વિશે કહેવા માટે હવે કશું રહી નથી ગયું. પણ હા, અમુક એવી વસ્તુઓ છે કે જેમાં આપણે ચેન્જીસ નહીં લાવી શકીએ. આપણે કોઈકની જે રીતે એ લોકોનું અપબ્રિંગિંગ છે એમાં ચેન્જ નહીં લાવી શકીએ, પણ વિમેને પોતાના ઘણા બેરિયર્સ ને બાઉન્ડ્રીઝ ને બ્રેક કરવાનો ટાઈમ આવી ગયો છે. ક્યાંય જો એ પોતાની જાતને એવું સમજતી હોય કે હું સક્ષમ નથી ઘણી બધી વસ્તુઓ કરવા માટે, તો એ બાઉન્ડ્રી ક્યાંય બ્રેક કરશે ને, તો ઘણી બધી બીજી બધી વસ્તુઓ માટે ઈઝ લેવલ આવશે એવું મને ફીલ થાય છે, અને એ હવે ટાઈમ આવી ગયો છે કે એ બાઉન્ડ્રીઝ એ બ્રેક કરે. બિલકુલ બિલકુલ. સોનલબેન, આપણે તો નિર્ભયા કાંડથી લઈને લાસ્ટ વીક જે ગેંગરેપ થયા ત્યાં સુધીની આપણે ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી છે. સોનલબેન, નિર્ભયા કાંડ હોય કે પછી કલકત્તામાં જે પેલું ડૉક્ટર પર જે રેપની ઘટના સામે આવી હતી, પ્લસ દુર્ગાપુરમાં પણ જે હમણાં લેટેસ્ટ જે થઈ છે, સોનલબેન, આપણે માત્ર એમ કહેવાય ને કે મહિલાઓના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા નહીં, પરંતુ અમુક પોલિટિકલ મુદ્દાઓને લઈને પણ આપણે ઘણી ચર્ચા કરી છે. સોનલબેન, જ્યારે એમ કહેવાય ને કે મહિલાઓનો મુદ્દો હોય, મહિલા અત્યારે તો એમ કહેવાય ને કે એક રાજ્યના કરતા ધરતા હોય, પોતે સીએમ હોય, એમની પાસે બધા જ પ્રકારની એમ કહેવાય ને કે શક્તિ હોય. હું આ શોને કોઈ પણ પોલિટિકલ એંગલમાં લઈ જવા નથી માગતો, બટ આ એક વેલિડ ક્વેશ્ચન છે, એટલા માટે હું સોનલબેન આપને પૂછી રહ્યો છું. કારણ કે જ્યારે મહિલા સલામતીની વાત હોય, જ્યારે મહિલા સીએમ જ એક એવું સ્ટેટમેન્ટ આપતા હોય કે હવે છોકરીઓએ રાત્રે બહાર નીકળવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે આ પ્રકારની ઘટનાઓ અટકી જાય. સોનલબેન, એક સીએમ કે જેમની જોડે બધી જ અત્યારે તો એમ કહે ને કે જે સત્તા છે, એ ધારે તો 2 દિવસમાં જે પણ કોઈ આરોપી છે એના ફાંસીના માંચડે પહોંચાડી શકે એટલી તાકાત છે, તો પણ જ્યારે મહિલાઓનો જે કહેવાય ને કે એમણે એક પક્ષ લેવાની જરૂર હતી, પરંતુ એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. હવે મહિલા જ મહિલા માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે, કઈ રીતે જુઓ છો આપ તેને? એકચ્યુઅલી મેં પહેલા પણ ઘણી વખત આ મંચ ઉપરથી અને ઘણા મોટા મંચ ઉપરથી પણ જણાવ્યું છે કે પોલિટિકલ ગાઈડલાઈન હોવી જરૂરી છે. ખાલી સીએમ બની જાઓ છો પણ તમારા પાસે એ સેન્સિટાઇઝેશન છે, જેવી રીતે હમણાં દીકરી યાત્રીએ વાત કરી કે સેન્સિટાઇઝેશન હોવું બહુ જરૂરી છે, કે દરેક જગ્યા પર વર્લ્ડ લેવલે, હું પણ ઘણી કોન્ફરન્સમાં ભાગ લેતી હોઉં છું વર્લ્ડ લેવલે, ને ત્યાં સાચી વાત છે યાત્રીની કે સ્ત્રીની હાલત ઇન્ટરનેશનલી સેમ છે. જ્યાં કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી છે એને સેન્સિટાઇઝેશન નથી, એ ગાંડા જેવી વાતો કરે છે. અગર એ પોતે વિહવળ થઈને એમ કીધું હોત કે કદાચ હું એવી રિક્વેસ્ટ કરું છું કે હું હેન્ડલ નથી કરી શકતી, મારામાં એ કેપેસિટી નથી, તમે રાત્રે એકલા ના નીકળશો, મારી કોઈ હું એને
રોકી નથી શકતી, મારી રિસ્પોન્સિબિલિટીઝ આવે છે, અથવા તો મને તમારી ચિંતા છે એટલે કહું છું. આવું પણ બોલવાનું શું આપણે હવે સીએમ ને શીખવાડવું પડશે કે જે લોકો કદાચ એકબીજાને કાપી કેવી રીતે પોલિટિકલી માઇન્ડ યુઝ કરીને પોતાની સત્તામાં કેટલી સીટો લાવવી એની ચર્ચા કરવા વાળા વ્યક્તિ પોતે સ્ત્રી થઈને પણ સિંગલ લેડી થઈને અગર આવું અનસેન્સિટાઇઝેશન વાળું એક વાક્ય ફટાક દઈને જાહેરમાં તમે કેવી રીતે બોલી શકો છો? તમને શું બોલવું એની ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી છે. મેં વારંવાર કીધું છે, હું થિંક ટેન્ક તરીકે કામ પણ કરું છું અને મેં વારંવાર કીધું છે જે લોકો પોલિટિકલી જોડાવા માંગતા હોય એના માટેનું એમનો ક્રાઇટેરિયા, એમનું સોશિયલી ઇન્વોલ્વમેન્ટ ખાલી કહેવા ખાતર કોટનના સાલ્લા પહેરીને ખાલી પોસ્ટિંગ ખાતર 4 જગ્યા ઉપર એકાદ કોઈ એનજીઓ હોય અને બનાવીને મૂકી દીધી અને પછી તમે એને સોશિયલી પુશ કરો અને પછી તમે આવો પછી એ એનજીઓ ક્યાં ને તમે ક્યાં, એ બધી જ વસ્તુઓ મૂક્યા કરતા જેન્યુઅન જે લોકો કામ કરે છે, જેમની ક્વોલિફિકેશન છે, જેમને MSW કર્યું છે, જેમની પાસે સેન્સિટાઇઝેશન છે, જેમની પાસે જવાબદારીઓ ઓછી છે, જે ખરેખર સમય આપી શકશે કે નહીં સમાજને, પોતે સિંગલી હેન્ડલ કરી શકે છે કે નહીં, આ બધી જ વસ્તુઓના ક્રાઇટેરિયા હવે સોશિયલ પોલિટિકલ ફિલ્ડમાં ઉતરવા માટે આવી બધી વસ્તુઓનો ક્રાઇટેરિયા લાવવો જરૂરી છે. યજ્ઞ બાકી જે માયાવતી જે સ્ટેટમેન્ટ આપ્યું છે બિલકુલ અનસેન્સિટાઇઝ છે. આ બિલકુલ યોગ્ય નથી અને આ માટે ગવર્મેન્ટે અથવા તો કોઈ ઇનિશિયેટિવ લઈ અને એક PIL દાખલ કરવી ખૂબ જરૂરી છે કે જે ખરેખર સમાજના લીધે એ પણ વ્હાઈટ સાડી પહેરે છે, એકદમ સિમ્પલ લાઈફ જીવે છે અને છતાં પણ શું એમની માનસિકતા દુર્ગાની જ્યાં પૂજા થાય છે, કોલકાતામાં હમણાં નવરાત્રી ગઈ છે, આપણે દુર્ગા પૂજાની વાતો કરતા હોઈએ છીએ, ત્યાં દુર્ગા પૂજામાં ખરેખર આવી વાતો કે રાત્રે 1 વર્ષની બાળકી 6 મહિનાની બાળકી પર રેપ થાય છે, એમાં રાત ક્યાં ને દિવસ ક્યાં આવ્યો, કેવી રીતે તમે કોઈ વ્યક્તિ માટે આવું બોલી શકો છો? અને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ક્રોલિંગ કેટલું થાય છે, કયા બાળકો કેવી રીતે વર્તે છે. હું તો કહું છું કેમેરો, આપણે મેકડોનાલ્ડની વાત કરીએ ને તો આપણને મેકડોનાલ્ડની એડ દેખાય છે. જે બાળકો ઘરે મિસબિહેવ કરતા હોય ને એને લિટરલી ગવર્મેન્ટે હાઈજેક કરી લેવા જોઈએ. જે રીતના આવું વર્તન હોય, જે એગ્રેસિવ હોય, જે ગમે તે રીતે ઘરમાં વર્તતા હોય એમની પર એક્શન લઈ અને ભલે જેલો ભરાઈ જાય પરંતુ ક્યાંય કોઈ બાળકી સાથે ખરાબ ન વર્તન કરે, પોતાના મા બાપ સાથે કંઈ ખરાબ વર્તન ન કરે. આવી કેન્ડી ક્રશ ગેમો ને નવી, અને એક ગેમ માટે બી એક લિમિટેશન્સ હોય. ઓનલાઈન ગેમિંગ પેટ્રોલ ડ્રીમ 11 આટલું બધું કમાઈ ગઈ પછી એમને બંધ કરી. એના કરતા શરૂઆતથી જ અગર ડ્રોપ કર્યું હોત. અત્યારે ઇન્સ્ટા ઉપર કેટલું સ્ક્રોલિંગ છે, આંખો તો છે ને, આંખો બધાના આધાર કાર્ડ છે, બધામાં આઈની કીકી લીધેલી છે, તો તમને ખબર પડવી પડે કે આ આંખની કીકી એ શું જોયું. અગર એને વધારે પડતું એ સ્ક્રોલિંગ કરી રહ્યો છે, ફોન લોક થઈ જવો જોઈએ. કેમ આપણે એવી સિસ્ટમ ના વિકસાઈ શકીએ? પોર્નોગ્રાફી જોવે, પોર્નોગ્રાફીની સાઈડ ખુલતા પેતક બંધ થઈ જવી જોઈએ. એ બ્લોક કેમ ના થઈ જાય? આપણે એટલા શું, આપણે ચીન અને જાપાન જેટલા સક્ષમ નથી, આપણે એમના કરતા વધારે સક્ષમ. આખું અમેરિકા ફેસબુક થી લઈને ગૂગલ થી લઈને બધા ઇન્ડિયન ભર્યા છે, ગુજરાતી પણ છે ને હૈદરાબાદી પણ છે, તો આપણી પાસે એ સિસ્ટમ વિકસાવી ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. ઋત્વિબેન, આપણે જ્યારે મહિલાઓની વાત કરતા હોઈએ ત્યારે મહિલા જ અત્યારે તો મહિલાનો પક્ષ ના લે ત્યારે સૌથી મોટો સવાલ આવીને ઉભો રહી જતો હોય છે. જી, મહિલાનો પક્ષ ના લે તો પણ વાંધો નહીં, પણ મહિલા બીજી મહિલાને ડિસ્કરેજ ના કરે એ બહુ મોટી વાત છે. યજ્ઞભાઈ, આપણે આગલા પ્રશ્નમાં સોનલબેનને કહ્યું કે તમે એની પહેલા તમે કહ્યું કે હું આને પોલિટિકલ એંગલ નથી આપવા માંગતો, પણ અત્યારે જરૂરી છે કે આપના જેવા મીડિયાના લોકો આને પોલિટિકલ એંગલ આપે. આ પાર્ટીની વાત નથી. જ્યારે તમે રાજકારણની પોલિટિકલ, હું એક વાત આમાં એ પણ કહેવા માંગીશ કે જ્યારે મારી સાથે પોલિટિકલ એટલે કે જ્યારે કોઈ પણ પાર્ટીના સ્પોક પર્સન હોય છે તો ત્યારે તો હું આ મુદ્દો લેતો જ હોઉં છું, બટ અત્યારે આપણે સોશિયલ એક્ટિવિસ્ટ, એડવોકેટ અને ડોક્ટર હોય તો ત્યારે હું ક્યાંક એને પોલિટિકલ એંગલ માત્ર પાર્ટી પૂરતો ના હોય. યજ્ઞભાઈ, જ્યારે આ બધા સોનલબેન વકીલ છે, યાત્રીબેન ડોક્ટર છે, હું સમાજની વચ્ચે કામ કરું છું, આ બધા જ એમને ભત્રીજા માટે કરે છે. ઋત્વી, એમને ભત્રીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોલિટિકલ પાર્ટી એમને એ છે, કહેવાનું HUF છે, કહેવાની સંસ્થાઓ, એમની બી કેટલી બધી સંસ્થાઓ છે. હકીકતમાં જે વ્યક્તિ દેશના એક આઈડિયલ મુખ્યમંત્રીના પદે પહોંચ્યા છે અને એક આઈડિયલ એક્ઝામ્પલ બની શકે, એ આપે યજ્ઞભાઈ જે પ્રશ્ન કર્યો કે મહિલાઓને સપોર્ટ ના કરે, ચલો એ વાંધાજનક તો છે જ, પણ આવી રીતે મહિલાઓને ડિસ્કરેજ કરે મુખ્યમંત્રી જેવા લેવલ પર જઈને, તો આ ખરેખર આપણા બધા જ માટે બહુ વખોડવા પાત્ર વસ્તુ છે. અને સમાજના દરેક એંગલથી અને પોલિટિકલી આને સેન્સિટિવિટી સાથે જોવો જોઈએ, કારણ કે આ વસ્તુ છે ને યજ્ઞભાઈ, યથા રાજા તથા પ્રજા,
અને યથા પ્રજા તથા રાજા આ બંને જ વસ્તુ અંદર એકબીજાને અસર કરે છે. મમતા બેનર્જીનું આ સ્ટેટમેન્ટ આપણે કોઈ પાર્ટીની વાત નથી કરતા, પણ આ ઘટનાઓ તો આખા દેશમાં બને છે. બલાત્કાર તો ગુજરાતમાં પણ થાય છે અને કલકત્તામાં પણ થાય છે, પણ જ્યારે મુખ્યમંત્રી તરફથી આવું સ્ટેટમેન્ટ આવે ને તો આ સમાજની બહુ બધી મહિલાઓ માટે એ બહુ મોટું ડિસ્કરેજ કરતી ઘટના બની જાય છે. તો આ ખૂબ જ વખોડવા પાત્ર, નિંદા કરવા પાત્ર ઘટના છે યજ્ઞભાઈ. કારણ કે ફરીથી હું કહું છું કે જો અહીંયા 3 મહિલાઓ બેઠી છે અને સમાજના 3 અલગ ક્ષેત્રોમાંથી આવે છે, અહીંયા તમે ત્રણેયને પૂછશો તો ક્યાંક ને ક્યાંક નાની ઘટના હશે કે મોટી ઘટના હશે, પણ એવી ઘટનાઓનો ત્રણેયને સામનો કરવાનો આવ્યો હશે જ્યાં મહિલા તરીકે એમને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવાનું આવ્યું હોય. હવે આ 3 મહિલાઓ જે આ લેવલે પહોંચી છે છતાં પણ એમણે એ કોમ્પ્રોમાઇઝિંગ સિચ્યુએશનમાં આવી હોય તો તમે દેશની બીજી સામાન્ય મહિલાઓની વાત ક્યાં કરવાનો પ્રશ્ન જ રહ્યો છે. એટલે આ બહુ મોટો અને ખરાબ અને વખોડવા પાત્ર ઘટના છે કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, મહિલા મુખ્યમંત્રી આવીને મહિલાઓ વિશે આવી વાત કરે. બીજી વાત યજ્ઞભાઈ કે આપે કહ્યું કે સમાજના આ સ્તર પર સામાન્ય મહિલાઓના આ જે પ્રશ્નો આવી રહ્યા છે, તો અમદાવાદની આપણે વાત કરીએ. આપણે હવે બહારના રાજ્યોની વાત નથી કરવી, અમદાવાદની વાત કરીએ. સતત આવા કિસ્સાઓ કેમ વધી રહ્યા છે એની પાછળ બહુ બધા કારણો છે. સોનલબેને કહ્યું કે મોબાઈલ ફોન છે એ તો સતત છે જ, સતત એની સાથે વિવેક બુદ્ધિથી કેવી રીતે મોબાઈલ વાપરવો એ કોઈ જનરેશનના લોકોને નથી આવડતું. એમાં 80 વર્ષથી લઈને 8 વર્ષ સુધીના બધા આવી ગયા, એનો વિવેક કોઈને નથી, એટલે એનો તો સીધી અસર આવે જ છે. પણ અમદાવાદમાં આપણે ખાસ જોઈએ ને તો એક કોસ્મો ક્રાઉડ બહુ વધી રહ્યું છે, એક કોસ્મોપોલિટન કલ્ચર જે કહેવાય. આના કારણે થાય છે શું કે પહેલાનું અમદાવાદ, આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલાનું અમદાવાદ કે જે આપણે બધા અહીંયા નાનપણમાં જોયું હશે, યાદ હશે, એ સ્મૃતિઓ હશે, એ ઘણું પોતાનું લાગતું હતું, સિક્યોર લાગતું હતું. લોકો પણ બધા ભલે ઓળખતા ના હોઈએ પણ પોતાના લાગતા હતા. હવે આજે કોસ્મો ક્રાઉડ વધી રહ્યું છે ને, બહારથી આવેલા લોકોને શું હોય છે કે અહીંયા એમને કોઈની બીક નથી હોતી. ધારી લો કે અમદાવાદનો કોઈ માણસ ન્યુયોર્કમાં જતો રહ્યો તો એને આજુબાજુના બીજા કોઈ સગા સંબંધોની બીક નથી હોતી. એટલે આ કોસ્મો ક્રાઉડ પણ એક બહુ મોટું કારણ હોઈ શકે. અને ત્રીજું અને બહુ મહત્વનું, આપણે ગુજરાતમાં બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભલે નશાબંધી છે, દારૂબંધી છે, મેં મારી પોતાની વાત કરી, જે વિસ્તારમાં કામ કરું છું એ વિસ્તારની વાત કરી, નશો, દારૂ અને ઇવન ડ્રગ્સ એનું એટલું બધું ચલણ વધી રહ્યું છે યજ્ઞભાઈ કે આ બધી ઘટનાઓ સતત જે સરફેસ પર આવી રહી છે એની પાછળ એ પણ અંડરલાઈન બહુ મોટું કોઝ છે. એને આપણે સમાજ તરીકે કે સરકાર તરીકે તંત્ર આખું એ ઘટાડવામાં તો નિષ્ફળ રહ્યા જ છે, પણ દિવસે ને દિવસે બહુ પ્રમાણમાં વધી રહ્યું છે. તો એના પર પણ ચર્ચા થાય. અને છેલ્લે આપણે બધા જે વાત કરીએ છીએ કે અપબ્રિંગિંગ, જે દીકરો હોય કે દીકરી હોય, બેવનો અપબ્રિંગિંગ જે રીતે કરવામાં આવે, મૂલ્યો જે એડ કરવામાં આવે તો એ લેવલથી આના સોલ્યુશન તરફ જઈ શકાય. પણ આ 3 મને મુખ્ય કારણો લાગે છે. બહુ સાચી વાત છે. અત્યારે એમ કહેવાય ને કે લોકો ઉપર સવાલ કરવા અને પેલું કહેવાય ને કે લોકો વિશે કંઈક કેવું અત્યારે દરેક લોકો માટે બહુ નોર્મલ બની ગયું છે કે ગમે તેમ તમે જે એલિગેશન મૂકવા હોય તમે મૂકી શકો છો, ગમે તેવી કમેન્ટ પાસ કરવી હોય તમે કરી શકો છો, પણ પછી એ વ્યક્તિની શું હાલત થતી હોય ને એ ક્યાંક વ્યક્તિ વિચારી શકતો નથી. ડૉક્ટર યાત્રી, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. મેં જે રીતે પહેલાં પણ મેં પૂછ્યું હતું કે હવે મહિલાઓને એમની જાતે અત્યારે તો આગળ વધવાનું છે, મેન્ટલી સ્ટ્રોંગ કરવાના છે, એ કેવી રીતે કરી શકીએ? અને બીજો એક નાનો સવાલ એ પણ કે જે પ્રમાણે સીએમ જ્યારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપતા હોય મહિલાઓ માટે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? મેં પહેલા બી કીધું, ફરી બી કહું છું, વિમેન છે ને જેન્ડર વાઇઝ કન્સિડર કરો ને તો હું બાયસ વાઇઝ નથી કહેતી, ઇન જનરલ બી થોડું સ્ટ્રોંગર જેન્ડર જેટલું ઇમોશનલ એ ડ્રેન કરી શકે છે ને પોતાની જાતને, ફિઝિકલી ડ્રેન કરી શકે છે એટલું મેલ નહીં કરી શકે. આપણને એવું લાગે છે કે એઝ અ વિમેન ક્યાંક ને ક્યાંક એવી માઇન્ડસેટ છે વિમેનની કે એ લોકો મેન પર ડિપેન્ડન્ટ છે, પણ રિયાલિટી ઇઝ લાઈક દેટ કે મેન આર સમવોર મોર ડિપેન્ડન્ટ ઓન વિમેન. પણ આને પણ આપણે સાઈડ પર મૂકી દઈએ ને તો ક્યાંક વિમેન પોતાની બાઉન્ડ્રીઝને તોડશે ને, જે બાઉન્ડ્રીઝ આટલા બધા વર્ષથી જે અપબ્રિંગિંગની ઋતિબેને વાત કરી, એ અપબ્રિંગિંગમાં ક્યાંક ને ક્યાંક જોતા બી એને એની અંદર લાવી છે. તો આઈ થિંક એ પેથોલોજીકલ બાઉન્ડ્રીઝ જ્યારે પોતે તોડશે ને તો ઘણી બધી રીતે એ જે સ્ટ્રેન્થ એનામાં છે ને એ પોતે આઈડેન્ટિફાઈ કરશે અને એ બાઉન્ડ્રીઝથી એને પોતાને છુટકારો મળશે. તો મને એવું લાગે છે કે એ સૌથી મેઇન સ્ટેજ છે એ વસ્તુ કરવાનો. અને બીજો તમે જ્યારે મને ક્વેશ્ચન પૂછ્યો કે ચીફ મિનિસ્ટર વાળો, રાઈટ?
તો એમાં બી હું કદાચ એને એ પર્સપેક્ટિવથી જોઉં છું, જેમ સોનલ મેમે બી કીધું કે એ આખું પોલિટિકલ પર્સપેક્ટિવ ટાઈમ સાથે હવે અત્યારે એ ટાઈમ આવી ગયો છે કે ચેન્જ થઈ જવો જોઈએ. સો આઈ અગ્રી વિથ હર, બટ આઈ સમવોટ ફીલ કે ક્યાંક ને ક્યાંક છે ને આ બી એક એવી ક્વેશ્ચન છે કે જ્યારે આપણે એક્સટર્નલી આવું વિચારીએ કે આટલા બધા લોકો છે, કેટલા બધા એની અંદર ઇન્ફ્લુએન્સીસ છે સોશિયલ મીડિયાના પણ અને ડ્રગ્સના પણ, જેમ ઋત્વીબેને કીધું. સો અમાલ્ગમેશન રીતે ક્યાંક ને ક્યાંક લોકો પોતાનું જજમેન્ટ ખોઈ રહ્યા છે ટાઈમ સાથે, અને એને પણ ફિક્સ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો નાનામાં નાનો રૂલ કે ટ્રાફિક સિગ્નલને ફોલો નહીં કરો તો એને લોકો ફોલો કરતા થાય છે, તો મોટા ક્રાઇમ્સ કેમ ના અટકી શકે? તો આઈ થિંક એ પણ ક્યાંક જવાબદારીમાં જ આવે છે, અને જેમ મેમે કીધું એમાં બી રેગ્યુલેશન્સ આવવાના ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ બિલકુલ, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નારી સુરક્ષા ક્યાંક અત્યારે તો કાગળ ઉપર નહીં પરંતુ રિયલ સેન્સમાં અત્યારે હોવી બહુ જરૂરી છે. ફરી એકવાર દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે કમ્યુનિકેશન એ બહુ જરૂરી છે, એ કરતા રહેજો તો ક્યાંક ખબર પડશે કે ના કેવા પ્રમાણની સિચ્યુએશન છે. અને તેની સાથે જ્યારે મહિલાને ડિસ્કરેજની વાત હોય, ડિસ્કરેજ ના કરો, તેને આગળ રિયલ સેન્સમાં વધારો. આત્મનિર્ભર બેટી બચાવો બેટી પઢાઓ ખાલી બોલવા માટે નથી, એની ઉપર કાર્ય કરવું પણ બહુ જરૂરી છે, અને વુમન સેફટી ઉપર પણ બહુ કાર્ય કરવું જરૂરી છે. હું એમ નથી કહેતો કે ના કોઈની ઉપર થતું હોય તો આપણે જુઓ, પણ એની સામે પણ અવાજ ઉઠાવવો જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.